પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. નમસ્કાર. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો એક જે મીટરનો વિડીયો છે, મીટર વિશે એક પ્રચાર કરતો વિડીયો એમણે મૂક્યો અને એને કારણે ભાજપના પૂર્વ ધારાસભ્ય જીરુ ગજેરા ગુસ્સે ભરાયા છે અને એમણે કીર્તિદાન ગઢવીને સંભળાવી દીધું છે કે તમે સરકારનો નહીં, લોકોનો અવાજ બનો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે PGVCL. PGVCLએ સ્માર્ટ મીટર અંગે લોકોને જાગૃત કરવા માટે કીર્તિદાન ગઢવી પાસે એક વિડીયો કરાવડાવ્યો છે. હવે આ વિડીયોની અંદર કીર્તિદાન ગઢવી એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થયું છે. આ વિશે અમુક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે તમને સ્માર્ટ મીટરથી નુકસાન થશે. એક જાગૃત નાગરિક તરીકે હું કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે, એટલે ખોટી અફવાથી દૂર રહો. સ્માર્ટ મીટર તમારા મોબાઈલ સાથે કનેક્ટ છે, બધું જ સ્માર્ટ થઈ ગયું છે, તો પછી તમારું મીટર છે એ સાદું કેમ હોઈ શકે? તમને મોબાઈલમાં કનેક્ટ હોવાને કારણે તમે કેટલા યુનિટ વાપર્યા છે, બિલ સાયકલની માહિતી, આ બધી ઘણી બધી માહિતીઓ હવે તમને સીધી મોબાઈલ ઉપર જ મળી જશે. હવે કીર્તિદાન ગઢવીનો આ વિડીયો વાયરલ થયો એને કારણે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બોલકા નેતા ધીરુભાઈ ગજેરાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો અને ધીરુભાઈએ વિડીયોમાં જે કીધું એ તમે પહેલાં સાંભળી લો. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતની તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય કયોમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવો જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર વૈમાલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે. હવે ધીરુભાઈએ એમ કીધું કે ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીનો એક વિડીયો મેં જોયો, તો એ જોયા પછી મને એમ થયું કે ગુજરાતની અંદર કેટલી બધી ઘટનાઓ બની. મોરબી પુલની ઘટના બની, રાજકોટનો અગ્નિકાંડ બન્યો, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બન્યો, સુરતનો તક્ષશિલા કાંડ બન્યો, વડોદરામાં હરણી બોટ કાંડ બન્યો. આવી અનેક આપત્તિઓ બની, પરંતુ મને હજુ સુધી એવું ક્યારેય યાદ નથી કે આ લોક કલાકાર કીર્તિદાન ગઢવી કુદરતી આફતના સમયે લોકોના અવાજ બન્યા હોય. જીરુ ગજેરાએ એમ કીધું આગળ કે પ્રજાએ તમને સાહિત્યકાર બન્યા છે, પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી, સરકારની ભાટાઈ કરવી એ મને યોગ્ય લાગતું નથી. કીર્તિદાન ગઢવીએ તો ખરેખર પ્રજાની પડખે રહેવું જોઈએ અને પ્રજાનો અવાજ બનવો જોઈએ એવું ધીરુભાઈ ગજેરાએ કીધું છે. હવે ધીરુભાઈ ગજેરાએ તો કીધું, પરંતુ રાજકોટના કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ પણ એવું કીધું છે કે કલાકારો જ્યારે સરકારની કાકલુદી કરવા માંડે ત્યારે સમાજની અધોગતિ થાય છે. મતલબમાં કીર્તિદાન ગઢવી એ જે PGVCLનો વિડીયો બનાવ્યો એને કારણે અત્યારે ભારે વિવાદ ઊભો થયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. અરે ચિરાગભાઈ, આ કાગળ